લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ વડોદરાના કરેલીબોગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાનો મામલો સામે આવ્યો છે। રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારો દ્વારા પોલીસને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક જાહેર કાર્યક્રમ દરમિયાન હાર્દિક પંડ્યાએ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું। ફરિયાદીઓએ વધુમાં જણાવ્યું કે આ ઘટના સમયે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગૃહરાજ્ય મંત્રી સહિતના આગેવાનો પણ હાજર હતા। આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જણાવ્યું છે કે રાષ્ટ્રધ્વજના અપમાનને લઈને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને હાર્દિક પંડ્યા સામે એવી સજા થાય જે સમાજ માટે ઉદાહરણરૂપ બને। હાલ કરેલીબોગ પોલીસ સ્ટેશન દ્વારા અરજી સ્વીકારી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। जय हिंद। भारत देश सर्वोपरि। भारत देश के राष्ट्रध्वज तिरंगे का तारीख 8 मार्च 2026 को अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में अपमान हुआ है। अपमान करने वाले हार्दिक पंड्या और ईशान किशन नाम के दो शख्स हैं जो क्रिकेट खेलते हैं। दूसरा, उनके साथ में दो लड़कियां हैं जिनके साथ उन्होंने बहुत अश्लील हरकतें की हैं भरे स्टेडियम के अंदर जहां लाखों की भीड़ थी। उस स्टेडियम में हमारे देश के गृह मंत्री भी उपस्थित थे, हमारे गुजरात राज्य के गृह मंत्री भी उपस्थित थे। उन तक की शर्म उन्होंने नहीं की। वो उन्होंने अपने आप को शायद देश से सर्वोपरि समझा और ऐसी सब हरकतें की हैं जिसको सहन नहीं किया जा सकता। भारत में एक फ्लैग कोड है जो मिनिस्ट्री ऑफ होम अफेयर्स के अंडर आता है, उसके हिसाब से भी सेक्शन 2 लगता है उनके ऊपर। आप तिरंगे का अपमान नहीं कर सकते हो। मेरे हिसाब से तो तिरंगे का अपमान करना देशद्रोह होता है और वो देशद्रोही हैं। आज कौन सी जगह पर कहाँ पे पहुँच? हम करेलीबाग पुलिस स्टेशन आए हैं वडोदरा के। यहाँ पे पुलिस में FIR करने के लिए आए हैं। पुलिस हार्दिक पंड्या, ईशान किशन और 2 अन्य स्त्रियाँ जिनके साथ उन्होंने विभत्स वर्तन भरे स्टेडियम के अंदर किया है, जिसके पुरावे, प्रूफ, फोटोग्राफ, वीडियो हमारे पास सब है। आपका नाम? राजेश कुमार गोयल। एक्चुअल 8 मार्च जे विश्व महिला दिवस હતો જે દિવસે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ રમાઈ, મેચ આપણે જીતી એની ખુશી બધાને છે, સૌને છે, ભારત દેશના નાગરિકોને બધાને છે। પરંતુ જે રીતે ભારત દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું એ અપમાન ના થવું જોઈએ અને એ ના થાય, ફરી વખત આવું ના બને એના માટે અમે લોકો આવ્યા છીએ અહીંયા અને અમારા મિત્ર રાજેશભાઈ ગોયલ દ્વારા અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે કે જેથી કરીને ફરી જો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એની ઉપર તો ફરી આવું કોઈ ના કરે। રાજ્યના ગૃહમંત્રી બી ત્યાં ઉપસ્થિત હતા અને ગુજરાતના બી મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત હતા। ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને ભારત દેશના ગૃહમંત્રી અને રાષ્ટ્રધ્વજને જે એનો નિયમ જે છે એ નિયમ ગૃહ મંત્રાલયના અંદરમાં આવે અને એમની સામે આવું થવું એ યોગ્ય ના કહેવાય। જી, કારેલીબાગ પોલીસ સ્ટેશન। આપનું નામ? મારું નામ તો શૈલેષ શુક્લ છે અને ફરિયાદી છે રાજેશ કુમાર ગોયલ।